સારું કામ કરવાની ઈચ્છા સાથે જ્યારે એમણે પાર્ટીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે એમને જે આનંદ હતો એટલો જ આનંદ મને પણ હતો અને આપને પણ હતો. કોઈ શક્તિશાળી કાર્યકર્તા કે જેનો બેકગ્રાઉન્ડ સામાજિક સેવા સાથે સંકળાયેલું હોય તેનો સમાજ પર ખૂબ મોટો પ્રભાવ હોય છે. રાજકીય પાર્ટીના કાર્યકર્તા કરતા પણ સામાજિક કામ કરતા કરતા જે આગળ આવ્યા હોય, સમાજ માટે જે ઉપયોગી થવા હોય એવા વ્યક્તિનો સમાજ ઉપર પણ પ્રભાવ છે. ને સમાજ એટલે કોઈ એક સમાજ નહીં, બધા જ સમાજને લાગે છે કે આ વ્યક્તિ સૌને સાથે લઈને ચાલે છે અને એના જ માટે ફક્ત એક મેસેજ ઉપર કોઈને આમંત્રણ આપ્યા વગર આટલી મોટી સંખ્યા તમે જ્યાં જો ત્યાં સુધી આટલી મોટી સંખ્યામાં આપ શ્રી વિક્રમભાઈને સમર્થન આપવા માટે આવ્યા છો એ જ ખૂબ મોટી વાત છે. એ જ વિક્રમભાઈની તાકાત છે. એ જ એમણે આજે રોપેલું એ લડી રહ્યા છે. જે સામાજિક જીવનમાં એમણે જે કામ કર્યા છે એ આજે રાજકીય જીવનમાં પ્રવેશ કરતી વખતે આપ સૌ એમના મદદમાં ઉભા છો. આ એમની તાકાતનું પ્રદર્શન એ આજે તમે બધા અહીંયા કર્યું છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે દેશને વિકસિત ભારત બનાવવા માટે જે સંકલ્પ કર્યો છે એમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા એ તમારી ને મારી આપણા બધાની એની ફરજ છે. અને એવા સમય કોઈ અવરોધ ના આવે એ પણ જોવાની આપણા બધાની જવાબદારી છે. આજે જયારે 2047માં આપણને સ્વતંત્રતા મળવાને 100 વર્ષ પૂર્ણ થવાના છે ત્યારે આ દેશ વિકસિત હોય એ આપણા બધાની ઈચ્છા હોય, પણ આ વિકસિત કરવા માટેનો સંકલ્પ કોઈએ કર્યો હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો. અને આ વિકસિત ભારતના પહેલા 4 સંકલ્પ એમણે કર્યા છે કે આ દેશની મહિલાઓને અધિકાર આપવા, આ દેશની મહિલાઓને સુરક્ષિત કરવી, આ દેશની મહિલાઓની ટેલેન્ટ એનો ઉપયોગ દેશના હિતમાં કરો. એના માટે એમણે પહેલું કામ મુખ્યમંત્રી હતા ત્યારે કર્યું હતું. એ ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં એમણે જે રીતે બહેનોને 50% રિઝર્વેશન આપ્યું એ અધિકાર મોદી સાહેબે આખા દેશમાં ગુજરાતમાં પહેલો આપ્યો. એવા રાજકોટના મેયર આજે પણ મહિલા છે. સુરતના મેયર પણ ગઈકાલે એક મહિલા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મહિલા બહેનો છે. 50% સભ્ય તરીકે આ બધી જ જગ્યાએ મહિલા છે. આ જ મહિલાઓને મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી એમણે આખા દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં પણ 33% રિઝર્વેશન આપવાનો ઠરાવ સંપૂર્ણ બહુમતી સાથે પસાર કરેલો. આ તો મોદી સાહેબ છે. આજે 543 સીટ છે. 2029 સુધીમાં લગભગ 700 સીટ થઈ જશે ત્યારે એમાં લગભગ 250 થી વધુ આ દેશની બહેનો સાંસદ બનીને એમાં બિરાજવાની છે. આજે લગભગ 100 થી વધારે 84 જેટલી બહેનો લોકસભામાં સભ્ય બની હતી. આજે જ્યારે 250 થી વધુ બહેનો ત્યારે બહેનોના અધિકારની વાત કરવા માટે લોકસભામાં એ સભ્યપદ મેળવીને એ અવાજ ઉઠાવશે ત્યારે બહેનોને વધુ અધિકાર મળવાના છે. મોદી સાહેબે અધિકાર તો આપ્યા. આજે જયારે બહેનો સુરક્ષિત છે ત્યારે પણ એમને લાગે છે કે મોદી છે એટલે અમે સુરક્ષિત છે. મોદી છે એટલે આવું યાર એક સાથે બોલજો, મોદી છે એટલે મોદી હે તો. મિત્રો આ બહેનો પર વિશ્વાસ કરીને મોદી સાહેબે આપણા દેશની સીમાઓની સુરક્ષા કરવાની જવાબદારી, ફક્ત જવાબદારી નહીં પણ નેતૃત્વ મોદી સાહેબ આ બહેનોને આપ્યું છે. બોર્ડર ઉપર નેતૃત્વ કરવાવાળી આ બહેનોના હાથમાં
આપણા દેશની સીમાઓ સુરક્ષિત છે એ મોદી સાહેબે આખા દુનિયાને બતાવી દીધું છે કે અમારી બહેનો કોઈથી ઉતરતી નથી. અમારી બહેનો જ્યારે સીમાની સુરક્ષા કરતી હશે ત્યારે કોઈની અંદર ઘૂસવાની તાકાત નથી. આ બહેનોને જીવતો અંદર ઘૂસવા નહીં દે. મોદી સાહેબે ફક્ત એમને નેતૃત્વ નથી આપ્યું પણ એમની ટેલેન્ટને ઓળખીને જે ચંદ્ર ઉપર આપણે ચંદ્રયાન મોકલ્યું એ જે વૈજ્ઞાનિકોની જે સાયન્ટિસ્ટોની ટીમ હતી એમાં પણ 50% મહિલાઓ હતી. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં આ બહેનો પાછળ નથી. એ મોદી સાહેબે આખા દેશને વિશ્વાસ અપાયો છે. આજે પણ અહીં કેટલી બહેનો હશે, કેટલી ચૂંટાયેલી હશે અને કેટલાય આવનારા ઇલેક્શનમાં ચૂંટાવાની છે. ત્યારે આ બહેનો પણ હમણાંથી તૈયાર થઈ જાય કે આ દેશના નેતૃત્વમાં તમારો પણ અધિકાર રહેવાનો છે. બીજો સંકલ્પ કર્યો છે મોદી સાહેબે આ દેશના યુવાનો માટે. આ દિન સુધી કોઈએ નથી કર્યું એ મોદી સાહેબે કહ્યું. મોદી સાહેબે આ બેંકોને કહ્યું કે આ દેશના યુવાન એ સ્વાવલંબી બનવા માંગે છે, એને આર્થિક મદદની જરૂર છે. બેંકો એને લોન આપે અને વગર વ્યાજની લોન આપે એવો હુકમ મોદી સાહેબે કર્યો. બેંકે કહ્યું કે સાહેબ તમે કહો છો આ યુવાનોને લોન આપીએ તો અમે આપીશું અને વગર વ્યાજની લોન આપવાની છે એ પણ આપીશું, પણ એનો જામીન કોણ થશે? દુનિયામાં કોઈ પણ દેશના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીએ ક્યારે ના કર્યું હોય એ મોદી સાહેબે કર્યું. મોદી સાહેબે કહ્યું કે આ દેશના યુવાનો પર મને વિશ્વાસ છે. આ દેશનો યુવાન પ્રામાણિક છે, આ દેશનો યુવાન ટેલેન્ટેડ છે. એનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું. આ દિવસે કોઈ દેશમાં કોઈ પ્રધાનમંત્રીએ આપણા દેશના અને પોતાના દેશના યુવાનોની જવાબદારી નથી લીધી. મોદી સાહેબે વિશ્વાસ પણ કર્યો છે, તક પણ આપી છે અને એના જામીન પણ થયા છે. ત્રીજો સંકલ્પ કર્યો છે મોદી સાહેબે ખેડૂતો માટે. ખેડૂતોની આવક બમણી કરવી છે. આ દિન સુધી કોઈ સરકારોએ ક્યારે પણ કોઈ ખેડૂતો માટેની યોજના નહીં બનાવી. જેને આપણે અન્નદાતા કહીએ છીએ, જેને આપણે જગતનો તાત કહીએ છીએ, એ ખેડૂત લાચાર નાયબ મામલતદાર જેવા એક નાના અધિકારીને એને અરજી કરવી પડે, પોતાની લાચારી વ્યક્ત કરવી પડે, એને હાથ લંબાવવો પડે. મોદી સાહેબ કે આ તો અન્નદાતા છે. એ અન્નદાતા ક્યારેય લાચાર ન હોઈ શકે. મોદી સાહેબ સંકલ્પબદ્ધ છે. એમણે યોજના બનાવી દરેક ખેડૂતને કે જેના ખાતા 7/12 જેનું નામ છે એવા દરેકને 2,000ના 3 હપ્તા દર વર્ષે 6,000 રૂપિયા એના ખાતામાં સીધા જમા થાય છે. કોઈ અરજી કરવાની જરૂર નહીં, કોઈ ખેડૂતોએ લાચારી બતાવવાની જરૂર નહીં, કોઈ વચ્ચે દલાલ ના જોઈએ, કોઈ વચેટિયો ના જોઈએ. રાજીવ ગાંધી કહેતા હતા ને કે રૂપિયો મોકલું છું 15 પૈસા પહોંચે છે. મોદી સાહેબ તો રૂપિયો મોકલે ને પૂરો રૂપિયો એ તમારા સુધી પહોંચે છે. અમે ચોથો સંકલ્પ કર્યો આ દેશના ગરીબો માટે. કોંગ્રેસના સમયમાં ઇન્દિરા ગાંધીએ એક સૂત્ર આપ્યું હતું, ગરીબી હટાવો. આ દેશના ગરીબોને આશા હતી, અપેક્ષા હતી કે એમની ગરીબી દૂર થઈ જશે. કોઈ ગરીબની ગરીબી દૂર ના થઈ. કોંગ્રેસીઓની ગરીબી દૂર થઈ, ગરીબોની ના થઈ. મોદી સાહેબે કોઈ સૂત્ર આપ્યા વગર 10 વર્ષના શાસનની અંદર 140 કરોડની ટોટલ વસ્તીમાંથી 25 કરોડ ગરીબોને ગરીબી રેખામાંથી બહાર લઈ આવ્યા. મોદી સાહેબ એક શબ્દ બોલ્યા નહીં. યુનાઇટેડ નેશને સર્વે કર્યો, એમાં એમણે જાહેર કર્યું કે છેલ્લા 10 વર્ષના શાસનમાં કોઈ પણ વહીવટ કરતા કોઈ પણ પ્રધાનમંત્રીએ સૌથી વધારે ગરીબોને ગરીબી રેખાથી બહાર લાવ્યા હોય તો એકમાત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. આ કોઈ ભાજપનો સર્વે નથી, આ કોઈ મોદી સાહેબનો સર્વે નથી.
આ તો યુનાઇટેડ નેશનનો સર્વે છે અને એટલા જ માટે કોંગ્રેસ ચૂપ બેઠી છે, એક શબ્દ એ બોલતી નથી. અને મોદી સાહેબે તો આ સંકલ્પ પત્ર બહાર પાડ્યો, એમાં તો એમણે કમાલ કરી નાખી. 50 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ મોદી સાહેબે આપ્યું, પણ એમને એમ લાગ્યું કે જે 70 વર્ષથી ઉપરના લોકો છે એ કદાચ આદિવાસી ભાઈ બહેન હોઈ શકે, એ દલિત ભાઈ બહેન હોઈ શકે, એનું આયુષ્યમાનનું કાર્ડ હશે. કેટલાક ઉજળિયાત લોકો છે જે બધા જ કે જેનો વીમો ઉતરતો નથી, એની પણ વ્યવસ્થા મોદી સાહેબ કરી રહ્યા છે. પણ 70 વર્ષથી વધુની જેની ઉંમર થઈ છે, એ કદાચ કોઈ બ્રાહ્મણ હોઈ શકે, કોઈ ઉજળિયાત હોઈ શકે, પણ એ ગરીબ છે. એ ગરીબ હોય કે પૈસાવાળો હોય, 70 વર્ષની ઉંમર પછી એને કોઈ પણ સારવાર